આજે તો હે શ્રાવણ મહિનાનો બીજો દિવસ અને આપણા ચેલેન્જનો પણ બીજો દિવસ। તો નાહી ધોઈને ફ્રેશ થઈને સીધો આજ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે પહોંચી ગયો છું। તો મહાદેવના દર્શન તમે પણ બધા કરી લેજો। અને આજે છે બીજો દિવસ શ્રાવણ મહિનાનો। પછી મહાદેવને જલ ચડાવ્યું, લોટી ચડાવી, દૂધ ચડાવ્યું, બીલીપત્ર ચડાવ્યા અને ફૂલ પણ ચડાવ્યા અને પગે લાગીને નીકળી ગયો। ના પહેલો વ્લોગ ના જોયો હોય તો જોઈ લેજો। પછી ત્યાંથી હું નીકળીને હનુમાન દાદાના દર્શન કર્યા, ગણપતિ દાદાના દર્શન કર્યા, કાળભૈરવ દાદાના દર્શન કર્યા અને હનુમાન દાદાના દર્શન કર્યા। પછી ઘરે આવીને સીધું એલચીવાળું મસ્ત મજાનું આપણે આપણા હાથેથી જ દૂધ બનાવી લીધું છે અને ટેસ્ટ કરીએ કેવું આપણે હાથેથી દૂધ બન્યું છે, કારણ કે મમ્મી તો છે નહીં। પછી એકાદ બે ચુસ્કી લીધી દૂધની અને એક નંબર આપણું એલચીવાળું દૂધ બની ગયું। થોડીક વારમાં હોમવર્ક પતાવી લીધો હતો, તો આપણે સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો હતો, તો આપણે સ્કૂલે જવા માટે નીકળી ગયા છીએ। થોડીક વારમાં આપણે ગાંધી ચોક પૂગી ગયા, બસ સ્ટેન્ડ પહોંચી ગયા અને સીધા નીકળી ગયા મોતીબાગવાળા રોડ ઉપર ને રાજલક્ષ્મી પાર્કે જઈને થોડીક વાર બેસા। તો આપણે સ્કૂલનો ટાઈમ થઈ ગયો તો ફોન ડેકીમાં મૂકી દીધો, કારણ કે ફોન આપણે અલાઉડ નથી અંદર। પછી સીધો 4 વાગે છૂટીને પાછા રાજલક્ષ્મીએ ભાઈબંધને કામ હતું એટલે નીકળી ગયો અને પાછો ઘર સાઈડ નીકળી ગયો। આજનું એકટાણું આપણે આ છે। જમીને ઊભો થયો ત્યાં તો મિચ્છુભાઈનો ફોન આવી ગયો કે હાલો જીરતભાઈ ક્યાંક બહાર જવું છે આપણે ફરવા માટે। તો મેં કીધું હાલો આપણે ક્યાંક નીકળીએ। તો મધુરમ એક ભાઈબંધને મળવા ગયા, રામ રામ કર્યા અને થોડીક વાર ત્યાં અમે બેઠા અને પછી પાછું અમે ત્રણેય ભાઈઓ નીકળી ગયા ઘર સાઈડ। મળીએ કાલે પાછા નવા બ્લોગ સાથે। બધાને હર હર મહાદેવ।